કોમ્પ્યુટર પર એક નજર ભાગ 2ની શરૂઆત કરીએ। ઇન્ટરનેટ દ્વારા કોમ્યુનિકેશન માટે પ્રોટોકોલને નીચેનામાં શું કહેવામાં આવે તો કે ટીસીપી આઈપી। લખાણ તેમજ ઇમેજને કોપી અને રિપ્રોડ્યુસ કરનાર ડિવાઇસને શું કહેવામાં આવે સ્કેનર। પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં નીચેનામાં કયું સાધન ઉપયોગમાં લેવાતું તો કે વેક્યુમ ટ્યુબ। સુપર કોમ્પ્યુટર માટે શબ્દની લંબાઈની રેન્જ કેટલી હોય છે 64 બીટની। બાર કોડિંગ કેટલા અક્ષરના હોય છે તો કે 10 અક્ષરના। ભારતના કયા શહેરમાં સિલિકોન વેલી આવેલી છે તો કે બેંગ્લોરમાં। નીચેનામાં કઈ ડિવાઇસનો પ્લગ એન્ડ પ્લે ડિવાઇસમાં સમાવેશ થતો નથી તો કે મધરબોર્ડનો। પીડીએફ ફાઇલને નીચેનામાં કઈ બાબત દ્વારા બને છે અને એક્સેસ થાય છે તો કે ઓક્રોબિટ રીડર દ્વારા। જેપીજી ફાઇલનો ઉપયોગ નીચેનામાં કઈ ફાઇલ માટે ઉપયોગ થાય છે તો કે પિક્ચર માટે। વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ દ્વારા કયા પ્રકારની ફાઇલ તૈયાર કરવામાં આવે છે ડોક્યુમેન્ટ પ્રકારની। ઇલેક્ટ્રિક વહીવટી દાખવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું તો કે આંધ્રપ્રદેશ। જેપીઈજીનું પૂરું નામ જણાવો તો કે જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપોર્ટ ગ્રુપ। એસએમપીએસનું પૂરું નામ તો કે સ્વિચ મોડ પાવર સપ્લાય। એબેક્સની શોધ કયા દેશમાં થઈ હતી તો કે ચીનમાં। પાસ્કલ કેલ્ક્યુલેટરની શોધ કરનાર બ્લેઝ પાસ્કલ કયા દેશના ગણિતજ્ઞ હતા તો કે ફ્રાન્સના હતા। કેલ્ક્યુલેટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો કે એન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે। બાયનરી પદ્ધતિના શોધક તરીકે કોણે ઓળખવામાં આવે છે તો કે અંગાસ્ટા। પોર્ટ્રો એન્ડ લેન્ડસ્કેપ શું ગણવામાં આવે છે પેજ એન્ડ ઓરિએન્ટેશન। ડિલીટ થયેલા ઈમેલને ક્યાં સ્ટોર કરવામાં આવે છે તો કે ટ્રેશ ફોલ્ડરમાં સ્ટોર કરવામાં આવે છે। કાયમી રેમને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો કે સ્ટેટિસ્ટિક રેમ। HTMLના પ્રત્યે માર્કઅપને શું કહેવામાં આવે છે તો કે ટેગ। ઈમેલ મોકલવા માટે ઉપયોગમાં લેવાતો પ્રોટોકોલ કયો છે તો કે SMTP। સ્લીપનું અર્થ શું થાય છે તો કે સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ। ઇન્ટરનેટમાં PPPનો અર્થ શું થાય છે તો કે પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ। ઓક્ટ્રોબિટ રીડર દ્વારા નીચેનામાંથી કયા પ્રકારની ફાઇલ તૈયાર થાય છે તો કે પીડીએફની। નેટવર્ક દ્વારા દરેક ભાગને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો કે નોડ તરીકે ઓળખીએ છીએ। આઉટલુક શું છે તો કે મેલ ક્લાયન્ટ છે। જરૂર ન હોય તેવા મેલને શું કહેવાય તો કે સ્પેમ ઈમેલ કહેવામાં આવે છે। રિમોટ મશીનમાં લોગાઓને કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે તો કે ટેલનેટનો। આઈપી એડ્રેસ કેટલા ભાગમાં વિભાજિત હોય છે તો કે 4 વિભાગમાં। ફૂલ સ્ક્રીન જોવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે તો કે F11। ISOCનો અર્થ શું થાય છે તો કે ઇન્ટરનેટ સોસાયટી। CDMAનો અર્થ તો કે કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ। પાવરપોઈન્ટમાં કુલ કેટલા સ્લાઇડ લેઆઉટ થઈ શકે છે તો કે 27। પાવરપોઈન્ટ તૈયાર થયેલા પ્રેઝન્ટેશનમાં પ્રથમ સ્લાઇડ કેવી સ્લાઇડ કહેવામાં આવે છે તો કે ટાઇટલ સ્લાઇડ। પાવરપોઈન્ટમાં દરેક સ્લાઇડને એકબીજા સાથે જોવા કઈ કમાન્ડનો ઉપયોગ થાય છે તો કે સ્લાઇડર સોર્ટરની ઉપયોગ થાય છે। પાવરપોઈન્ટમાં ડેટા ઉમેરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે Alt+Shift+D। જો કર્સર એક સાથે 4 થી 5 પેજ ખસેડવા હોય તો કઈ કીનો ઉપયોગ થાય છે તો કે ટેબનો। સ્કેન કરવામાં આવેલ ઇમેજને સુધારવા માટે ટેક્સ્ટનું કોનું રૂપાંતર કરે છે તો કે OCR। સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ યાની કે CPUની ઝડપ નીચેનામાં શેમાં મપાય છે તો કે હર્ટ્ઝમાં। સારા રિઝોલ્યુશન એક લાઇનમાં અંદાજિત કેટલા ટપકા હોય છે તો કે 640। દરેક ALU એક સમયે કેટલા બીટ ડેટાનો ડિકોડ કરે છે તો કે 32 બીટ ડેટાનો ડિકોડ કરે છે। ઇમ્પેક્ટ પ્રિન્ટર ગુણવત્તા નીચેનામાંથી કઈ બાબતમાં મપાય છે તો કે DPIમાં। મોડેમનું પૂરું નામ જણાવો તો કે મોડ્યુલેટર ડેમ્યુલેટર। એક કોમ્પ્યુટરને બીજા કોમ્પ્યુટર સાથે ટેલિફોન લાઇન દ્વારા સંપર્ક કરવાની મંજૂરી આપતા સાધનોને શું કહેવાય તો કે મોડેમ। કોમ્પ્યુટરમાં કોઈપણ ડાયલને ડિલીટ કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકાય છે તો કે રિસાયકલ બિનમાં। કોમ્પ્યુટરમાં માઉસ ઈચ્છિત જગ્યા પર લઈ જવાની શું કહેવામાં આવે છે તો કે પોઇન્ટિંગ। MS વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઇનને શું કહેવાય છે તો કે ટાસ્કબાર। કોમ્પ્યુટર માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને ડ્રેગિંગ કહેવામાં આવે છે। MS વર્ડના પેકેજનો એક ભાગ શું છે તો કે MS ઓફિસ। ડાઉનલોડ થતા પેજને અટકાવવા માટે નીચેના કઈ કીનો ઉપયોગ થાય છે તો કે એન્ડસ્કેપનો। પ્રોલોગ કઈ પેઢીની કોમ્પ્યુટરની ભાષા છે તો કે 5મી પેઢીની ભાષા છે। માઇક્રોસોફ્ટ વર્ડમાં ફિલ્ડને અપડેટ કરવા કઈ
મીનોનો ઉપયોગ થાય છે તો કે F9નો. પ્રિન્ટ આપતા પ્રિન્ટ પ્રિવ્યૂ જોવામાં આવે છે તેમ ઝૂમ આઉટ માટે કઈ કીનો ઉપયોગ થાય છે તો કે ALT+ મિનિટ્સ. બાઇનરી નંબરમાં કેટલા અંકોનો સમાવેશ થાય છે 0 થી 1નો. નીચેના પૈકી કઈ કી દ્વારા ઇન્ટરનેટ પર હેલ્પ જોવા મળે છે તો કે F1. સ્પ્રેડશીટ દરેક ખાનાને શું કહેવામાં આવે છે સેલ. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે ઈમેલ ક્લાયન્ટ છે. ઓપરેટિંગ સિસ્ટમ મયા કયા પ્રકારનું સોફ્ટવેર છે તો કે સિસ્ટમ સોફ્ટવેર છે. ઈમેલના સરનામાને બે ભાગને કયા ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે તો કે @ વડે. ફાઇલને ડિલીટ કરેલ માહિતીને તુરંત પાછી લાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે તો કે ઊંડોનો. નીચેનામાંથી ગૂગલમાં એક સ્થાપકનું નામ જણાવો તો કે લેરી પેજ. રિઝોલ્યુશન શબ્દમાંથી કઈ બાબત સાથે સંકળાયેલો છે તો કે મોનિટર. ટેલી સોફ્ટવેરનો ઉપયોગ નીચેનામાંથી કયા વિભાગ સાથે સંકળાયેલો છે તો કે એકાઉન્ટ. નીચેનામાંથી કઈ બાબત સ્કેન કરેલ ઇમેજને સુધારો કરવા માટે ટેક્સ્ટમાં રૂપાંતર કરે તો કે OCR. કમ્પ્યુટર વિકાસમાં સૌથી વધુ યોગદાન કોનું માનવામાં આવે છે તો કે વોન ન્યુમેનનું. URLનું પૂરું નામ જણાવો તો કે યુનિફોર્મ રિસર્ચ લોકેટર. ચિત્રનો મોટો દર્શાવવા નીચેનામાંથી કઈ બાબતનો ઉપયોગ થાય છે તો કે પ્લાઝમા. CADનું પૂરું નામ કમ્પ્યુટર એડેડ ડિઝાઇન. 1 NBR નિબલ બરાબર કેટલા બીટ થાય તો કે 4. વાક્યની શરૂઆતમાં કર્સરને લઈ જવા નીચેનામાંથી કઈ પૈકીનો ઉપયોગ થાય તો કે હોમ. ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ કેટલા બીટનું હોય 32 બીટનું. સામાન્ય સંજોગમાં જો કમ્પ્યુટર પર લખાણ દરમિયાન કોઈ અક્ષરને કેપિટલ દર્શાવવો હોય તો કઈ કીનો ઉપયોગ થાય તો કે શિફ્ટ કી. સીડનું પૂરું નામ કોમ્પેક્ટ ડિસ્ક. નીચેનામાંથી કઈ બાબતનો ઉપયોગ કરી વેબ પેજનો કોડ લખવામાં આવે છે તો કે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનો. પર્સનલ કમ્પ્યુટર શબ્દની લંબાઈ કેટલી હોય છે 8 બીટની. IBMનું પૂરું નામ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. નીચેનામાંથી કયા પ્રકારના પ્રિન્ટરને સૌથી ઝડપી કહેવામાં આવે છે તો કે લેઝર પ્રિન્ટર. નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ ફૂલ સ્ક્રીન જોવા માટે થાય છે F11. જંક ઈમેલનો નીચેનામાંથી બીજા કયા નામથી ઓળખવામાં આવે તો કે સ્પેમ. કોઈપણ પ્રોગ્રામમાં એરરને ઠીક કરવાનું શું કહેવામાં આવે છે ડબિંગ. નીચેના પૈકી કઈ કી દ્વારા ઇન્ટરનેટ વેબ પેજ એડ્રેસ લિંક પર જઈ શકાય છે તો કે Shift+Tab. બીટ નીચેનામાંથી કોનું સંક્ષિપ્ત નામ છે તો કે બાઇનરી ડિજિટ. ALUનું પૂરું નામ જણાવો તો કે ઓથેન્ટિક લોગિક યુનિટ. હવે વાત કરીએ આપણે તમામ યુનિવર્સિટી એક સાથે જોડવાની ટેકનિકને શું કહેવામાં આવે છે તો કે USENT. એક લેબમાં ફાઇલ ખોલવા અને બંધ કરવા કયા બારનો ઉપયોગ થાય તો કે ટાઇટલનો. ઇન્ટરનેટમાં વિન્ડોઝ બંધ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે તો કે Ctrl+W નો. એન્ટીવાયરસ સોફ્ટવેર શું છે તો કે સિક્યુરિટી યુટિલિટીઝ. ઇન્ટરનેટમાં નવી વિન્ડો ખોલવા માટે કઈ કીનો ઉપયોગ થાય Ctrl+C. કોઈ ટેક્સ્ટ કોપી કરવા માટે કોઈ શોર્ટકટ કી વપરાય Ctrl+C. રિસાયકલ બિનમાં રહેલ ફાઇલને પાછી લાવવા માટે શું વપરાય તો કે રિસ્ટોર. મોનિટર રિઝોલ્યુશન શેમાં મપાય DPIમાં. આમાંથી કઈ પ્રોગ્રામ લેંગ્વેજ નથી તો કે ટાઈપિંગ જે રહ્યું એ પ્રોગ્રામ લેંગ્વેજ નથી. કોમ્પ્યુટરમાં વાયરસ એ શું છે તો કે પ્રોગ્રામ છે. કોમ્પ્યુટરમાં એક્સેલમાં વધુમાં વધુ કેટલા ઝૂમ થઈ શકે 400%. કોમ્પ્યુટરમાં પાવરપોઈન્ટ સ્લાઇડ માટે શોર્ટકટ કી તો કે એડિટ મેનુ ખુલે છે. કોમ્પ્યુટરમાં પાવરપોઈન્ટ સ્લાઇડ શો માટેની શોર્ટકટ કઈ છે તો કે F5. કોમ્પ્યુટર ચાલુ કરવા નીચેનામાં કયું સોફ્ટવેર કામ લાગે ઓપરેટિંગ સિસ્ટમ. કોમ્પ્યુટર MS વર્ડમાં રીડુ કમાન્ડ શોર્ટકટ કી કઈ છે તો Ctrl+Y. કોમ્પ્યુટર ડાયલ કે ફોલ્ડર ડિલીટ કરીએ તે ક્યાં જાય છે રિસાયકલ બિનમાં. કમ્પ્યુટરમાં સૌથી ઉપરની પટ્ટીને શું કહેવામાં આવે છે તો કે ટાઇટલ બોર્ડ. તો આ હતી મિત્રો કોમ્પ્યુટર પર એક નજર ભાગ 2 જેને આપણે જોયો.